વડોદરાના ફતેપુરા યાકુતપુરા રોડ પર જર્જરિત મકાન ધરાશાયી, રિક્ષા બાઇકને નુકસાન, ટ્રાફિક જામ। વડોદરાના ફતેપુરા યાકુતપુરા મેઇન રોડ પર એક જૂના જર્જરિત મકાનનો મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી। કાટમાળ રોડ પર પડતા નીચે પાર્ક કરેલી એક રિક્ષા અને 2 ટુ વ્હીલરને ભારે નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સુરક્ષાના ભાગરૂપે MGVCL દ્વારા વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો। કાટમાળ ફેલાઈ જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને પોલીસે કંટ્રોલ કર્યો હતો। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો। તંત્ર માત્ર નોટિસો જ આપે છે, પરંતુ યોગ્ય કાર્યવાહી કરતું નથી તેવો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો હતો। યાકુતપુરા પાસે મકાન પડી ગયો કોલ મળતા અમારા દાંડિયાભાઈ ફાયર સ્ટેશન ઘટના સ્થળ પર આવીને મકાન અમારી સામે જ પડ્યું છે અને કોઈ જાનહાની નથી થઈ। ખાલી જે 3 વ્હીકલ દબાયા તેને અમે બહાર નીકાળી દીધા। ગાડી દબાઈ હતી, કોઈ જાનહાની ના કોઈ માણસ નથી દબાયું। મકાન અમારી સામે જ પડ્યું છે। તમે સ્થળ પર હતા? અમને કોલ મળ્યો કે મકાન પડ્યું છે, પણ મકાન અમારી સામે, મકાન જર્જરિત હતું પહેલેથી, પણ મકાન અમારી સામે પડ્યું છે। એટલે માલિક દ્વારા પહેલા તમે જાણ કરવામાં આવી હતી? કોલ મળ્યો તમને? કોલ મળ્યો? હા, યાકુતપુરા પાસે જનતા સાયકલ દુકાન જેવું નામ છે। સબ ઓફિસર સુરપાલસિંહ પરમાર।